क्वेश्चन नंबर 5 જોઈએ। નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે 8 સેમી, 6 સેમી, 5 સેમી માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે। અહીંયા એલ એટલે આ લંબાઈ છે, 8 સેમી લંબાઈ છે, ઓકે। અને બી બરાબર 6 સેમી આપેલું છે અને એચ બરાબર શું આપેલું છે, 5 સેમી આપ્યું છે, ઓકે। તો આપણે શોધવાનું છે લંબ ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય છે, એ થાય છે 2LV પ્લસ VH પ્લસ LH। HL પણ લખી શકાય, ઓકે। બેની જગ્યાએ 2, L બરાબર 8 છે એટલે 8 અને બીની જગ્યાએ કેટલા છે 6 તો 6 પ્લસ બીની જગ્યાએ 6 બરાબર ગુણાકારમાં Hની જગ્યાએ 5 પછી પ્લસ છે તો પ્લસ એલની જગ્યાએ 5 8 છે અને H બરાબર 5 છે, ઓકે। હવે આ 2 8 છંગ 48 થાય છે, 6 પંચા 30 થાય છે, 8 પંજા 40 થાય છે। બધાનો સરવાળો કરીએ તો 70 70 અને 118 થાય છે, 118 બધાનો સરવાળો કરીએ તો 118 આવે છે, બરાબર। ગુણાકાર કરીએ 2 8 16 2 8 16 બધી 1 2 એકા 2 2 અને 1 3 2 એકા 2 236 સેમીની 2 ઘાત થાય છે, બરાબર। 4 સેમી પણ લખી શકાય, ચોરસ સેમી, ઓકે। તો આપણે અહીંયા લખીએ આવી રીતે લખીએ આમ લંબ ઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 236 સેમીની 2 ઘાત થાય, ઓકે। આગળ જોઈએ પછી છે આ આપણું બીજો 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો। તો કુલ પૃષ્ઠફળ શોધવાનું છે આપણે। અહીંયા છે આપણું ક્વેશ્ચન નંબર 2। એલ બરાબર અહીંયા આપેલું છે 12 સેમી, ઓકે। એલ બરાબર કેટલા આપેલું છે, 12 સેમી આપેલું છે। તો અહીંયા બોલે છે સમઘનનું કુલ પૃષ્ઠફળ, તો આપણે લખીએ સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય છે, એ 6L² થાય છે, એટલે 6ની જગ્યાએ 6, Lની જગ્યાએ 12, 12ની 2 ઘાત 6, 12ની 2 ઘાત એટલે 12નો વર્ગ કરીએ તો 144 આવે છે। આ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલા આવે છે, 864 આવે છે સેમીની 2 ઘાત, ઓકે। તો આમ થયું સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલા થાય છે, 864 સેમીની 2 ઘાત થાય છે, ઓકે। હવે સેમી થાય। હવે ત્રીજો જઈએ 14 સેમી ત્રિજ્યા 8 સેમી ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો। અહીંયા છે ત્રિજ્યા એટલે કે R બરાબર કેટલા છે 14 સેમી, ઓકે। અને ઊંચાઈ એટલે કે H બરાબર કેટલા છે 8 સેમી છે, ઓકે। આપણે શોધવાનું છે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર કેટલા શું થાય છે 2πr પ્લસ H, આ સૂત્ર છે। તો 2ની જગ્યાએ 2, પાઈની જગ્યાએ 22/7, આરની જગ્યાએ કેટલા મૂકવાનું છે 14, કૌંસમાં આરની જગ્યાએ 14 અને H બરાબર કેટલા છે 8, ઓકે। હવે 7 દુ 14, ઓકે। 7થી ઉડાવી નાખ્યા છે, 2 ગુણ્યા 22 કરીએ 44, 44 ગુણ્યા 2 કરીએ તો 88 થાય છે ગુણાકારમાં। આ બંનેનું સરવાળો કરીએ તો કેટલા થાય છે 22 થાય છે, ઓકે। અને આ બંનેનું ગુણાકાર કરીએ તો કેટલા થાય છે 1936 સેમીની 2 ઘાત આવે છે, ઓકે। તો આપણે લખીએ આમ બંધ નળાકારનું
કુલ પૃષ્ઠફળ કેટલા થાય છે? 1936 સેમીની 2 ઘાત થાય. ઓકે, હવે છે આપણી પાસે આ ચોથું 3375 સેમીની 3 ઘાત ઘનફળ ધરાવતી સમઘન બેગની બાજુની લંબાઈ શોધવાનું કીધું છે. તો આપણે અહીંયા લખીએ સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ શું થાય છે? એલની 3 ઘાત. ઓકે, તો આનું સૂત્ર આપેલું છે 3375 બરાબર એલની 3 ઘાત. ઓકે, આ છે 3 ઘાત એટલે ઘનમૂળ કરવું પડશે. તો કઈ સંખ્યાનું ઘનમૂળ 3375 થાય? તો 15નું થાય છે. તો 15ની 3 ઘાત અને એલની 3 ઘાત થઈ ગયું. તો હવે એલ બરાબર કેટલા આવ્યા છે? 15. તો એલ બરાબર 15 સેમી થાય. ઓકે, તો આપણે લખીએ સમઘન. આમ સમઘન બેગની બાજુની લંબાઈ કેટલી થાય છે? 15 સેમી થાય. ઓકે, હવે આ છે પાંચમું. પાંચમામાં શું કરીએ? તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ મળી જશે, બુકનું સોલ્યુશન મળી જશે અને હિન્દીની સ્વાધ્યાયપોથી અને ગણિતની સ્વાધ્યાયપોથીનું પણ સોલ્યુશન મળી જશે. ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. ઓકે, ક્વેશ્ચન નંબર 5 છે 28 મીટર વ્યાસના વર્તુળાકાર પ્લોટની પરિમિતિ શોધો. તો આની પરિમિતિ શોધવાની છે. બરાબર, અહીંયા વ્યાસ આપેલું છે એટલે કે ડી બરાબર 28 આપેલું છે. ઓકે, તો આપણી પાસે સૂત્ર શું થશે? વર્તુળાકાર પ્લોટની પરિમિતિ બરાબર કેટલા થાય છે? પાઈ ડી થાય છે. 2πr પણ લખી શકાય, પણ તો આ શોધવું પડશે આપણે, એટલા માટે અહીંયા ડી આપેલું છે. તો પાઈ ડીનો સૂત્ર પણ ઉપયોગ કરી શકાય. તો પાઈની જગ્યાએ 22/7 અને ડીની જગ્યાએ કેટલા? ડીની જગ્યાએ અહીંયા 28 આપેલું છે, 28 મીટર. 7થી ઉડાવી નાખો, 7 ચોક 28, 22 ચોક 88 થશે. 28 મીટર આવ્યું છે. ઓકે, બરાબર, આ થઈ ગયું. તો આપણે લખીએ આમ વર્તુળાકાર પ્લોટની પરિમિતિ કેટલા થાય છે? 88 મીટર થાય છે. ઓકે, હવે આગળ જોઈએ. પછી એ આપેલું છે છઠ્ઠું, એક સમબાજુ ચતુષ્કોણના 2 વિકર્ણોનું માપ 25 સેમી અને 20 સેમી છે. આ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. તો આપણે લખીએ 7મું છઠ્ઠું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? 1/2 વિકર્ણોના ગુણાકાર, કે આપણે આવી રીતે પણ લખી શકાય વિકર્ણ ગુણ્યા વિકર્ણ. ઓકે, 2 વિકર્ણ છે, વિકર્ણોનો ગુણાકાર પણ લખી શકાય. આ વિકર્ણ ગુણ્યા વિકર્ણ લખ્યું છે ને, એની જગ્યાએ આપણે લખીએ અહીંયા 1/2 વિકર્ણ કેટલી છે? 1 25 છે, બીજી કેટલી છે? 20. બરાબર, આ 2થી ઉડાવી નાખો આને તો કેટલા થશે? 10. ઓકે, 25 ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય છે? 250 થાય છે. અહીંયા સેમીની 2 ઘાત, અહીંયા સેમીની 2 ઘાત થઈ જશે. ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે 2 ઘાત લખવાનું છે અને ઘનફળ શોધવાનું હોય ત્યારે 3 ઘાત લખવાનું હોય છે. ઓકે, આમ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલા થાય છે? 250 સેમીની 2 ઘાત થાય. ઓકે,
હવે છે આપણી પાસે સાતમું. સાતમામાં શું આવશે? અહીંયા આપેલું છે 7 સેમીની ત્રિજ્યા અને 7 સેમી ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે લખીએ અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થાય છે? 2πr/h થાય છે. 2πr/h થાય છે બરાબર. અહીંયા જે છે ને r બરાબર 7 સેમી અને h બરાબર પણ 7 સેમી આપેલી છે. ઓકે, અહીંયા લખીએ 2 પાઈની જગ્યાએ કેટલા મૂકવાનું છે? 22/7. આરની જગ્યાએ 7 અને hની જગ્યાએ 7. 7 થી 7 ઉડાવી કાઢો, કેટલા થશે? 22 44 થશે અને ગુણાકારમાં 7. 7 ચોક 28, 7 ચોક 28 અને 2 30 થાય છે. 308 સેમીની 2 ઘાત થાય છે. કેટલા થયા? 308 સેમીની 2 ઘાત. ઓકે, તો આપણે લખીએ અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આમ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલા થાય છે? 308 સેમીની 2 ઘાત થાય. ઓકે, હવે છે આપણી પાસે આ આઠમું. શું છે આઠમામાં? 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈની બંધ નળાકાર ટાંકી બનાવવા કેટલું પતરું જોઈએ? તો પતરું જોઈએ એટલે પતરું કીધું હોય ત્યારે આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય છે. એમાં ટાંકી કીધી હોય અને એમાં પાણી ભરવાનું હોય ત્યારે આપણે ઘનફળ શોધવાનું હોય છે. ઓકે, તો અહીં આપણે શોધવાનું છે શું? આઠમાનું. અહીંયા r બરાબર 7 મીટર આપેલું છે બરાબર. h બરાબર 3 મીટર આપેલું છે. h બરાબર કેટલા આપેલું છે? 3 મીટર. હવે શોધવાનું છે બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ. શું થશે? 2πr r પ્લસ h બરાબર. અને h પ્લસ r પણ લખી શકાય. ઓકે, હવે છે 2ની જગ્યાએ 2 અને પાઈની જગ્યાએ 22/7 અને આરની જગ્યાએ કેટલા મૂકવાનું છે? અહીંયા 7 લખેલું છે. આરની જગ્યાએ 7 અને hની જગ્યાએ 3. hની જગ્યાએ 3. ઓકે, 7 થી 7 ઉડાવી નાખો. 22 ગુણ્યા 2 કરીએ તો 44 આવે છે. ગુણાકારમાં 7 અને 3 10 થાય છે. ગુણાકાર કરીએ તો 440 આવે છે. સેમીની 2 ઘાત થાય છે. સેમીની 2 ઘાત. ઓકે, તો આપણે અહીંયા લખીએ. અહીંયા કીધું છે આમ બંધ નળાકાર ટાંકી બનાવવા 440 સેમીની 2 ઘાત પતરું જોઈએ. ઓકે, તમને આ પેન જોઈએ. આ છે યુનોમેક્સ જેલ્ટ્રોન પર્લ. ઓકે, યુનોમેક્સ જેલ્ટ્રોન પર્લ છે. આ ખૂબ જ સારું પેન છે. દેખાવામાં તમે જોશો કે કેટલા સારું લાગે છે. અને આ જેલ પેન છે. તમારે ખરીદવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે કે તમારે વિડીયોને નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો બરાબર. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું બરાબર. તમે ખરીદવા ભૂલશો નહીં, લઈ લેવાનું. ઓકે, હવે આગળ જોઈએ. હવે 9મું છે. એક રોલરની ત્રિજ્યા 3.5 મીટર અને ઊંચાઈ 2 મીટર છે. આ રોલર 10 આંટામાં કેટલી જમીન દબાવશે? તો અહીંયા જોઈએ. અહીંયા શું કેટલા થશે? તો આપણી પાસે અહીંયા છે એક રોલરની ત્રિજ્યા 3.5 મીટરની છે એટલે r બરાબર કેટલા આપેલું છે? 3.5. ઓકે, અને જે છે એ મીટરમાં આપેલું છે તો આપણે લખીએ મીટર. અને ઊંચાઈ એટલે 2 મીટર આપેલું છે. ઓકે,
અને પછી આપણે આગળ જોઈએ. એના પછી આપણે શોધવાનું છે આ છે રોલર. રોલર કેવા હોય છે? નળાકાર હોય છે. તો આપણે લખીએ નળાકાર નું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તમે આવી રીતે પણ લખી શકો છો. રોલરનું ક્ષેત્રફળ શું થાય છે? 2πr/h થાય છે. બરાબર. 2ની જગ્યાએ 2, પાઈની જગ્યાએ 22/7 અને આરની જગ્યાએ કેટલા છે? 3.5. ઓકે. અને આ h બરાબર કેટલા આપેલું છે? 2 આપેલું છે. તો આપણે લખીએ 2/22/7. અહીંયા પોઈન્ટ હટાવવું પડશે તો આપણે લખીએ 35. નીચે લખીએ 1. પોઈન્ટની પાછળ કેટલા અંકો છે? 1 છે, એટલે 1 0 મૂકી શકાય. તો પોઈન્ટ હટી ગયું. હવે છે આપણી પાસે 2. આ 7થી આ ઉડાવી નાખો. 7 પંજા 35 થાય છે. આ 5થી ઉડાવી નાખો. 5 દુ 10 અને આ 2થી 2 ઉડાવી નાખો. કેટલા આવ્યા છે? 2 × 44. તો કેટલા થશે? 44. 2 × 22 એટલે 44 થાય છે. તો 44 મીટરની 2 ઘાત થાય છે. 44 મીટરની 2 ઘાત. હવે બોલે છે 10 આટામાં દબાવેલી જમીન કેટલી થાય છે? તો 10 × 44 કરીએ તો આપણી પાસે આવે છે 440 મીટરની 2 ઘાત આવે છે. તો આપણે અહીંયા લખી શકાય આમ 10 આંટા દબાવેલ જમીન નું માપ કેટલા થાય છે? 440 મીટરની 2 ઘાત થાય છે. હવે આપણી પાસે છે 10મું. 7 મીટર ત્રિજ્યા એટલે r બરાબર આપેલું છે 7 મીટર. ઓકે. અને પછી કીધું છે કે ઊંચી એટલે કે h બરાબર આપેલું છે 2 મીટર ઊંચાઈવાળું છે. નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો પાણી કીધું છે એટલે માટે આપણને અહીંયા ત્યાં પહેલાં પતરા કીધું હતું ત્યારે ક્ષેત્રફળ શોધવાનું હતું. અને અહીંયા પાણી કીધું હોય, બરાબર, પેટ્રોલ કીધું હોય, કેરોસીન કીધું હોય ત્યારે આપણને શું શોધવાનું છે? ઘનફળ. તો આપણે લખીએ નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળનું સૂત્ર શું થાય છે? πr² થાય છે. શું થાય છે? πr². પાઈની જગ્યાએ 22/7. આરની જગ્યાએ કેટલા છે? 7. પણ 2 વખત લખવાનું, કેમ કે 2 ઘાત છે ને એટલા માટે 2 વખત. પછી h બરાબર 2 મીટર. 7થી 7 ઉડાવી કાઢો. બરાબર. અહીંયા 22, 7 દુ 14. હવે 14 દુ 28, બધી 2, 14 દુ 28 અને 2 30 થાય છે. 308 મીટરની 3 ઘાત થાય છે. ઘનફળ શોધવી હોય ત્યારે મીટરની 3 ઘાત થાય છે. ઓકે. હવે લીટરમાં શોધવાનું હોય તો આપણે અહીંયા તમને ખબર હોવી જોઈએ. તો આપણે અહીંયા લખીએ. અહીંયા જગ્યા નથી રહેવાની એટલા માટે આપણે અહીંયા લખીએ કે 1 મીટરની 3 ઘાત હોય ત્યારે 1000 લીટર થાય છે. ઓકે. બરાબર. તો આપણે આ શોધવાનું હોય, આ મોટી છે, આ નાની છે. નાનું શોધવાનું હોય ત્યારે ગુણાકાર કરીએ અને મોટી શોધવાની ત્યારે ભાગાકાર કરીએ. જો લીટર અહીંયા આવ્યું હોય તો મીટરની 3 મીટર શોધવાનું હોય ઘન મીટર તો આપણે ભાગાકાર કરીએ. ઓકે. અને લીટર શોધવાનું હોય તો ગુણાકાર કરીએ. તો આપણી પાસે 308 છે. ગુણાકાર કેટલાનું અંતર છે? 1000નું. એટલા માટે 1000નું ગુણાકાર કરીએ તો આ થઈ જાય લીટરમાં. શેમાં થઈ જાય? લીટરમાં. ઓકે. તો આપણે લખીએ અહીંયા 308 પાછળ કેટલા 0 છે? 3. તો 3 0 લખી કાઢો. આ થઈ ગયું. એટલે 3,08,000 લીટર થાય છે. બરાબર. આપણે લખીએ આમ નળાકાર ટાંકીમાં 308 લીટર પાણી સમાય. ઓકે. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.